આગળ વધી અન્ય સમાચારો તરફ મોડાસાથી વિગતો ટાઉન હોલ કોમ્પ્લેક્સની પેરાફિટ તૂટવાનો જે મામલો સામે આવ્યો છે। ગત રાત્રે જર્જરિત પેરાફિટને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું। જોખમી જર્જરિત બાંધકામ પણ પાલિકા દ્વારા દૂર કરાયું છે। પ્રી મોન્સૂન કામગીરી હેઠળ અગાઉ દુકાનોને નોટિસ આપવામાં આવી હતી। ઉપર શેડ હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હોવાની વાત વેપારીઓ કરી રહ્યા છે। ફરીથી સર્વે કરીને નોટિસ આપવામાં આવશે તેવું કોર્પોરેટરનું નિવેદન સામે આવ્યું છે। ટાઉન હોલ આગળનું જે શોપિંગ સેન્ટર છે એ બિલકુલ ઉપરનું જર્જરિત થઈ ગયેલું છે કે જર્જરિત હોવાના કારણે ત્રીજે માળની જે પારી હતી પેરાફિટ એ લગભગ 10 દુકાનની પેરાફિટ એકદમ નીચે ધરાશાયી થઈ। ઉપરનો શેડ પડી ગયો, એના લીધે નીચેનો શેડ પડ્યો। શેડના લીધે થોડી ઘણી જાનહાનિ ઓછી થઈ છે। ધ્યાન દોરવા માટે કે હવે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસું આવતા પહેલા જ આવી જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવે। નગરપાલિકાની હોય તો એ જાતે ઉતારી લેવામાં આવે। નગરપાલિકા સિવાયની જે પણ બિલ્ડિંગ હોય એને નોટિસ તાત્કાલિક આપવામાં આવે। આવી જ એક મારા નજરમાં બી છે। આગામી સમયની અંદર નગરપાલિકા અમે કારોબારી અધ્યક્ષ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધા ભેગા થઈ આનો એક સર્વે કરાવવા માંગીએ છીએ અને આગામી જે તે અધિકારી છે ફાયર વિભાગના અને મ્યુનિસિપલ એન્જિનિયર એમને અમે અત્યારે મૌખિક રજૂઆત પણ કરી દીધી છે કે ભાઈ આનો સર્વે કાલની હાલતમાં કાલના દિવસ સુધીમાં થઈ જાય અને એ સર્વેના આધારે એ લોકોને ફરીથી અમે નોટિસ આપશું। આ નોટિસ અમે પ્રી મોન્સૂન પ્રક્રિયાના ભાગરૂપે પહેલાં આપેલી છે, પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરીએ પહેલાં એવું મને અધિકારીએ જણાવ્યું છે। એ અધિકારીએ જણાવ્યા અનુસાર એ પણ અરજી અને બીજી અરજી એટેચ કરી અને આની અંદર શું થઈ શકે એવું છે એનો એક અમે કમિટી બેસી નક્કી નિર્ણય કરશું।